ના આ માણસના દેહની સાહેબ કિંમત છે. એની કિંમત આ વર્ણને મને ખબર પડતી નહીં, પણ અમારા જેટલી ઉંમર થશે ને કઈ પણ આવશે ને ત્યારે 4-14 દિશાના નહીં પણ 18 દિશાના વાયરા હોય જાય. જ્યારે તમારા ઘરવાળા તમારું કેવું નહીં માને ને એ દાડે દોલતરામ મહારાજના શબ્દો તમને કેવા દગાડી અડીને કરવાની બે જગ્યાએ મહારાજા કહેતા હતા, યાદ રાખજો. માતા પિતા કુટુંબ કબીલો માયા સબ સ્વાર્થન કી ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે. ઘણી પલક की खबर नहीं और करे कब की बात જીવ ઉપર જંપ અમે જેમ કેતર ઉપર બસ. અને ત્યારે આપણે બધાને લગ્ન કર્યું એટલે ત્રીજું મંગળ આવ્યું એટલે ગોર મહારાજે તમારો પગ દુઃખમાંથી બહાર કઢાઈ અને કન્નડ લડાયો ખેતરપાળને અને તમારો સંસારનો વ્યવહાર પતિ પત્ની તરીકે બંધાણો. આ વ્યવહાર ક્યારે તૂટે માણસનો દેહ પડે ને સંસાર ભૂમિમાં લઈ જાય અને પછી અગ્નિ દાહ દેવામાં આવે. ત્યાંથી અગ્નિની સાક્ષીએ જે જવતલની સાક્ષી અમે બંધાણા હતા એ આ અગ્નિની સાક્ષી અમે હવે છોકરા તંતા જાઓ અમે લાડવા કરીને ખાવું. એટલે કે પછી બીજા ઘેર જાઉં એટલા માટે દરેક શાસ્ત્રોમાં તમે જુઓ, જ્યારે ઇન્દ્રના ઘરની અપસરાઓ ઋષિ મુનિઓનું પોતાના રૂપથી અને ગામથી નાચતી મન હરવા માટે આવી ત્યારે ઋષિ મુનિએ તને શ્રાપ આપ્યો, જાઓ કાળી ઝેરી નાગણીઓ થઈ પંપા સરોવરમાં પડી. ત્યારે પછી કગરી પડી, મહારાજ માફ કરો. ટૂંકમાં કહું છું, આ તો મહાભારત કેટલું લોકોનું છે. એટલે કીધું અર્જુન આવે અને એના પગ પર ડંખ મારજો તો તમારા બંનેનું ઝેર ઉતરી જાય અને તમે બંને પાછા મૂળ રૂપમાં. એવું મહાભારતમાં છે નહીં. તો તમારે તમારા મૂળ રૂપમાં આવવું હોય તો સદગુરુના કે તમારા ચરણની અંદર જ મૂળ રૂપની ઓળખાણ થાય એવું સ્ટેશન છે. તમારા જો ગાડી બેહો તો બેજો, મેં પછી જે ટેમ્પો કે જાઓ એના કરતા બેટર મોટા છે એ સ્ટેશન બેસી રહેજો. પણ સંતોએ તો સ્ટેશન એ જ નક્કી કરી છે. હું તમને ગમત સાથે મૂળ વસ્તુનો ભેદ સમજાવવા માંગુ છું. મારી ઉંમર છે એ શરીર કામ ઓછું કરે પણ કાલ કોઈ પણ માણસને એવું ન થવું જોઈએ કે દોલતરામ મહારાજે આનો ભેદ આપણને નતો શું.